હેલો એવરીવન, આપણે ધોરણ 10માં યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, જેમાં લાસ્ટ વિડીયોમાં એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી કે જેના વર્ડ્સ છે તે આપણે જોયા વિથ એક્ઝામ્પલ. જેમાં પહેલું હતું ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. ફ્રીક્વન્ટલી ઓકેશનલી એટલે પ્રસંગોપાત. ઓફન. ઓફન એટલે ઘણીવાર. નેવર. નેવર એટલે ક્યારેય નહીં. સમટાઈમ્સ એટલે ક્યારેક. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. સેડમ એટલે ભાગ્યે જ. વગેરે જેવા જે વર્ડ્સ છે તે ફ્રીક્વન્સી, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી દર્શાવે છે. તો હવે આજે આપણે તેની એક્સરસાઇઝ કરીએ. એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. કે નોટ્સ છે તેની કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો ફ્રીક્વન્સી ઓફ એક્શન જેનું વર્ણન કરતા જે વાક્યો પૂર્ણ કરો. જેમાં પહેલું છે કે માય મધર ઇઝ એન અર્લિયર રાઇઝર. અર્લિયર રાઇઝર એટલે વહેલા ઉઠનાર. કે મારી માતા છે તે હંમેશા વહેલા ઉઠનાર છે અથવા તે વહેલી ઉઠે છે. હવે તેની નીચે શી એટલે તેણી, ત્યાર પછી બ્લેન્ક. તો આપણે તે બ્લેન્ક છે તે કમ્પ્લીટ કરવાની છે. શી બ્લેન્ક ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તેણી સવારમાં વહેલા જાગે છે. તો દરરોજ તે વહેલા જાગે છે. તેથી આમાં આવશે દરરોજ, હંમેશા. તેની માટે ઓલવેઝ, કે શી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સેકન્ડ, આઈ ઓલવેઝ. ઓલવેઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ગો ટુ સ્કૂલ ઇન ટાઈમ. કે હું દરરોજ સ્કૂલે સમયે પહોંચું છું, જાઉં છું. તો દરરોજ સમયે જતા હોય તો હવે તેની સામે તેનું સેન્ટેન્સ લખવું હોય કે આઈ, તો શું લખી શકીએ કે આપણે ક્યારેય મોડા જતા નથી, દરરોજ સમયે જ જઈએ છીએ. તેથી આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ. હવે અહીં ઇન ટાઈમ, તો એનું ઓપોઝિટમાં આપણે લખશું લેટ. ઓલવેઝનું નેવર. દરરોજ કે હંમેશા સમયે સ્કૂલ પર જાય છે, તો તેનું આવશે કે ક્યારેય મોડો જતો નથી. થર્ડ પર છે I can't go for a walk every morning. Every morning means દરરોજ સવારે. કે can't, cannot એટલે હું દરરોજ સવારે વોક પર જઈ શકતો નથી. But blank I go for a morning walk. દરરોજ ન જતા હોય પરંતુ મોર્નિંગ વોક માટે ક્યારેક જઈએ છીએ, ક્યારેક જાઉં છું. તેથી અહીંયા આવશે ક્યારેક માટે સમટાઈમ, કે ક્યારેક. સમટાઈમ આઈ ગો ફોર અ મોર્નિંગ વોક. કે ક્યારેક હું સવારના વોકમાં જાઉં છું. નંબર 4, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અસ ટુ મીટ ઈચ અધર એવરી ડે. ડિફિકલ્ટ હોવું એટલે મુશ્કેલ હોવું, અઘરું હોવું. ફોર અસ ટુ મીટ એવરી ડે કે અમારા માટે એકબીજાને દરરોજ મળવું તે ડિફિકલ્ટ છે, અઘરું છે. તો દરરોજ ન મળી શકતા હોય તો ક્યારે મળે, કે પ્રસંગોપાત. તો વી ઓકેશનલી મીટ ઈચ અધર. એટલે અહીં આવશે ઓકેશનલી એટલે પ્રસંગોપાત, અથવા તો ફ્રેક્વન્ટલી પણ લખી શકાય. કે વી ફ્રેક્વન્ટલી મીટ ઈચ અધર, કે પ્રસંગોપાત અમે એકબીજાને મળીએ છીએ. નંબર 5, સ્મોકિંગ ઇઝ બેડ. બેડ એટલે ખરાબ. સ્મોકિંગ ધૂમ્રપાન કરવું તે ખરાબ છે. સો આઈ બ્લેન્ક સ્મોક. તેથી સ્મોક કરાય નો, ક્યારેય ન કરાય. એટલે આવશે નેવર, કે આઈ નેવર સ્મોક, કે હું ક્યારેય સ્મોક કરતો નથી. હવે એક નોટ છે તે લખવાની છે કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન થી વાક્ય પૂર્ણ કરવા માટે પ્રથમ જો કોઈ એક સ્ટેટમેન્ટ આપવામાં આવે તો તેના સંદર્ભમાં તે ક્રિયા અંગેની ફ્રીક્વન્સીનો નિર્દેશ કરે છે. ક્રિયા અંગેની ફ્રીક્વન્સી એટલે કે જે તે ક્રિયા કેટલી વાર થાય છે અથવા તો તેનું પુનરાવર્તન કેટલી વાર થાય છે તેનો નિર્દેશ કરે છે. હવે એક્સરસાઇઝ નંબર 1, એની સૂચના લખવાની છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો ફ્રીક્વન્સી ઓફ એન એક્શનની મદદથી આ જે સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરવાના છે.
જેમાં પહેલું છે માય ફાધર ઇઝ અ લેટ રાઇઝર. મારા પિતા છે લેટ રાઇઝર. આપણે આગળ જોયું કે માય મધર ઇઝ અર્લી રાઇઝર, તો વહેલા ઉઠનાર. તો તેનું ઓપોઝિટ શું થાય? અર્લીનું લેટ, તો મોડા ઉઠનાર છે કે મોડા ઉઠે છે. તો જે વ્યક્તિ મોડા જાગતા હોય તે સવારે વહેલા ક્યારેય જાગે નહીં. તો તેથી આપણે તેનું નેગેટિવ લખશું કે માય ફાધર નેવર ગેટ્સ અપ અર્લી, કે ક્યારેય વહેલા જાગતા નથી. તેથી શું થાય કે માય ફાધર ઇઝ લેટ રાઇઝર, કે મારા પિતા જે મોડા જાગે છે. હવે નેવર શું આવ્યું? તે એક્શન, ફ્રીક્વન્સી ઓફ એક્શન. સેકન્ડ, વી શુડ ઓલવેઝ રિમેમ્બર અવર પેરેન્ટ્સ. હવે ઉપર સ્ટેટમેન્ટનું વાક્ય શું આપ્યું છે? વી શુડ ઓલવેઝ રિમેમ્બર અવર પેરેન્ટ્સ, કે આપણે આપણા પેરેન્ટ્સને હંમેશા યાદ કરવા જોઈએ. હવે તેની નીચે આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શનથી વાક્ય પૂર્ણ કરવાનું છે. હવે તેમાં વી તો આપેલું છે, બરોબર. બાકીનું વાક્ય છે તે આપણે કમ્પ્લીટ કરશું. તો આપણે આપણા માતા પિતાને યાદ રાખવા જોઈએ. તો તેનો ફ્રીક્વન્સી ઓફ એક્શનથી આપણે શું લખશું કે વી શુડ નેવર ફોરગેટ ધેમ, કે ક્યારેય આપણે તેને ભૂલવા જોઈએ નહીં. રિમેમ્બરનું ઓપોઝિટ લીધું કે નેવર ફોરગેટ ધેમ. ઓલવેઝ રિમેમ્બર એનું નેવર ફોરગેટ, કે ક્યારેય તેને ભૂલવા જોઈએ નહીં. થર્ડ, બ્લેન્ક આપેલી છે સ્ટાર્ટિંગમાં, અને પછી આપ્યું છે યોર ટીથ, એટલે તારા દાંત. હવે દાંત છે તો તેની માટે બ્રશ કરવાનું જ હોય. તો બ્રશ કરવા માટે શું પૂછે? તારા દાંતને તું કેટલી વખત બ્રશ કરે છો? તો કેટલી વખત, તેની માટે શું આવે? હાઉ ઓફન, કે હાઉ ઓફન ડુ યુ બ્રશ યોર ટીથ, કે તારા દાંત છે તું કેટલી વખત બ્રશ કરે છો. ઓફન, તે પણ શું થયું? ફ્રીક્વન્સી ઓફ એક્શનનો વર્ડ. નંબર 4, માય ગ્રાન્ડફાધર ઇઝ નોટ ફોન્ડ ઓફ વોચિંગ ટીવી. ફોન્ડ મીન્સ શોખીન હોવું, કે મારા જે ગ્રાન્ડફાધર છે તે ટીવી જોવાના શોખીન નથી. હી બ્લેન્ક, ત્યાર પછી સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરવાનું છે. તો દરરોજ તે ટીવી જોવાના શોખીન નથી, પરંતુ ક્યારેક તો તે જોઈતા હોય. તેથી હી ઓકેશનલી વોચિસ ટીવી, કે પ્રસંગોપાત અથવા અવારનવાર તે ટીવી જોવે છે. નેક્સ્ટ નંબર 5 પર છે બાર્કિંગ ડોગ્સ. બાર્કિંગ એટલે જે ભસતા હોય તે કૂતરાઓ. બ્લેન્ક, તો ભસતો કૂતરો તે ભાગ્યે જ કરડે, તેથી ભાગ્યે જ માટે સેલ્ડમ બાઇટ. નંબર 6, આર યુ ફોન્ડ ઓફ ટેકિંગ ટી. ફોન્ડ એટલે શોખીન હોવું, કે તમે ચાના શોખીન છો, બરોબર. ક્વેશ્ચન કર્યો છે. હવે યસ યા નો માં આન્સર આપે તો આપણે પૂછીએ કે તે કેટલી વાર તમે ચા પીવો છો. તો તેની માટે શું બનશે ક્વેશ્ચન? કે હાઉ ઓફન ડુ યુ ટેક ટી, કે તમે કેટલી વાર ચા લો છો. અહીંયા ઓફન. નંબર 7, વી ઓલવેઝ ફાઇન્ડ બ્લેક બિયર. ઓલવેઝ એટલે હંમેશા, ફાઇન્ડ એટલે જે શોધવું, કે આપણે હંમેશા બ્લેક બિયર એટલે રીંછ છે તે બ્લેક કલર જેવું જ હોય છે તે જોઈએ છીએ. હવે તેનું સામે નીચે આવશે કે વી બ્લેન્ક, બરોબર. તો હવે તે બ્લેન્ક છે તે કમ્પ્લીટ કરવાની છે. તો બ્લેક બિયર મોસ્ટલી તમને જોવા મળે છે, પરંતુ વ્હાઇટ જે હોય છે, વ્હાઇટ કલરનું, તે ક્યારેક જ જોવા મળે છે. તેથી રેરલી ફાઇન્ડ વ્હાઇટ બિયર્સ, એટલે કે વી રેરલી ફાઇન્ડ વ્હાઇટ બિયર્સ. રેરલી મીન્સ ભાગ્યે જ, લાઈક અ સેલ્ડમ, કે આપણે ભાગ્યે જ વ્હાઇટ બિયર જોઈએ છીએ. નંબર 8, માય મધર નેવર સિટ્સ આઇડલ. આઇડલ એટલે મૂર્તિ, સિટ્સ એટલે બેસવું, નેવર એટલે ક્યારેય નહીં. તો મારી માતા છે તે મૂર્તિની જેમ ક્યારેય તેણી બેસતી નથી. શી, એન્ડ પછી આવશે બ્લેન્ક, તો તે કમ્પ્લીટ કરવાની છે. પરંતુ કિરણ છે તેને ફોન કરતી જ હશે અવારનવાર. તેથી કિરણ, ત્યાર પછીની બ્લેન્કમાં
frequently calls her, કે તે અવારનવાર તેણીને કોલ કરે છે. નંબર 10, Mr. Shah always takes a cell phone with him but blank. તો મિસ્ટર શાહ છે તે ઓલવેઝ ટેક્સ એટલે હંમેશા તે સાથે લઈ જાય છે. અ સેલ ફોન વિથ હિમ કે તેનો મોબાઈલ ફોન છે તે હંમેશા તેની સાથે લઈ જાય છે. બટ પરંતુ, હવે હંમેશા સાથે લઈ જાય છે પરંતુ ક્યારેક તે ભૂલી પણ જતા હોય, તેથી ક્યારેક માટે આપણે શું કરશું? સમટાઈમ. બટ સમટાઈમ હી ફોરગોટ ટુ ટેક ઇટ વિથ હિમ. પરંતુ ક્યારેક તે તેની સાથે લઈ જાઓ ભૂલી જાય છે, એટલે forgot to take it with him. 11, Mr. Viral Soni prefers train to bus for traveling. He blank. મિસ્ટર વિરલ સોની છે તે પ્રિફર્સ એટલે પસંદ કરે છે ટ્રેન ટુ બસ ફોર ટ્રાવેલિંગ, બસ અને ટ્રેન ટ્રાવેલિંગ માટે. હી અને ત્યાર પછી છે બ્લેન્ક. તો તે શું હોય? સામાન્ય રીતે શેમાં જતા હોય? ટ્રેનમાં. તેથી સામાન્ય રીતે એટલે તેની માટે શું આવશે વર્ડ? યુઝ્યુઅલી. કે હી યુઝ્યુઅલી ટ્રાવેલ્સ બાય ટ્રેન, કે તે સામાન્ય રીતે ટ્રેન દ્વારા સફર કરે છે. 12, Mr. Ajay Bhatt is purely vegetarian. He blank. તો મિસ્ટર અજય ભટ્ટ છે તે પ્યોરલી એટલે શુદ્ધ રીતે વેજીટેરિયન એટલે શાકાહારી છે. હવે જે વ્યક્તિ શાકાહારી હોય તે ક્યારેય નોનવેજ ખાતા હોય નહીં, તેથી હી હવે તેનું ઓપોઝિટ કરી નાખવાનું કે નેવર ઇટ્સ મીટ ઓર ફિશ, કે તે ક્યારેય મીટ એટલે માંસ અને ફિશ એટલે મચ્છી, કે તે ક્યારેય નોનવેજ ખાતા નથી. અથવા તો હી નેવર ઇટ્સ નોનવેજ પણ તમે કરી શકો. 13, Devang said, "What do you do at this time of the day?" Gaurang said, "I," and then blank. એટલે દેવાંગે કહ્યું કે આ દિવસો દરમિયાન તું શું કરી રહ્યો છો? તો ગૌરાંગે તેનો આન્સર આપ્યો કે આઈ, ત્યાર પછી એમ યુઝ્યુઅલી એટ હોમ, કે હું સામાન્ય રીતે ઘરે રહું છું. નંબર 14, Sangeeta is very regular in attending her music classes. She blank her music class. તો સંગીતા છે તે તેના મ્યુઝિક ક્લાસમાં રેગ્યુલર છે એટલે રેગ્યુલરલી તે એટેન્ડ કરે છે. શી બ્લેન્ક, જો રેગ્યુલર એટેન્ડ કરતા હોય તો શું થાય? તે ક્લાસ છે તે મિસ કરે ના, મોટા ભાગે તો તે મિસ ન કરે, પરંતુ ક્યારેક તે મ્યુઝિક ક્લાસ સ્કીપ કરે, તેથી સેલ્ડમ સ્કીપ હર મ્યુઝિક ક્લાસ, કે શી સેલ્ડમ સ્કીપ હર મ્યુઝિક ક્લાસીસ. Number 15, Mr. Rathod said, "Do you trust unknown person?" Mr. Rawal said, "I," ત્યાર પછી blank. તો મિસ્ટર રાઠોડે કહ્યું કે તમે અનનોન પર્સન પર ટ્રસ્ટ કરો? તો મિસ્ટર રાવલે તેનો આન્સર આપ્યો કે આઈ. હવે તે શું આન્સર આપ્યું હોય? અનનોન પર્સન પર ક્યારેય ટ્રસ્ટ કરાય નહીં, તો તેમાં શું આવે? ક્યારેય નહીં, તો નેવર, કે આઈ નેવર ટ્રસ્ટ અનનોન પર્સન, કે હું ક્યારેય અનનોન પર્સન પર ટ્રસ્ટ કરતો નથી. નંબર 16, ગાયત્રી said, "Do you regularly play the harmonium?" એટલે ગાયત્રીએ ક્વેશ્ચન કર્યો કે ડુ યુ રેગ્યુલરલી પ્લે ધ હાર્મોનિયમ? યોગેશ્વરી said, "No, I blank." તો ગાયત્રીનો જે ક્વેશ્ચન છે કે તું દરરોજ હાર્મોનિયમ વગાડે છો,
યોગેશ્વરીએ તેનો નો એટલે નેગેટિવલી આન્સર આપ્યો કે નો એટલે ના. આઈ પછી હવે શું આવી શકે? દરરોજ રેગ્યુલરલી એટલે દરરોજ જે નો કરતા હોય તો ભાગ્યે જ અથવા ક્યારેક જ તે હાર્મોનિયમ તેણી વગાડતી હશે. તેથી આઈ હવે ભાગ્યે જ તેના માટે સેલ્ડમ. આઈ સેલ્ડમ પ્લે ધ હાર્મોનિયમ, કે હું ક્યારેક જ હાર્મોનિયમ વગાડું છું. નંબર 17, મિસ્ટર શાસ્ત્રી said, what time do you reach school, પંકજ? તો મિસ્ટર શાસ્ત્રીએ ક્વેશ્ચન કર્યો કે તું કેટલા સમયે સ્કૂલે પહોંચે છો? પંકજ said, I blank. એટલે પંકજ હવે તેનો આન્સર આપશે કે I usually reach school at 10:30 AM, કે હું સામાન્ય રીતે 10:30 સ્કૂલે પહોંચું છું. નંબર 18, I generally take coffee but blank I take tea. જનરલી એટલે સામાન્ય રીતે, કે હું સામાન્ય રીતે કોફી ટેક એટલે લેવું, કોફી લઉં છું. બટ પરંતુ બ્લેન્ક આઈ ટેક ટી, તો પરંતુ ક્યારેક ચા પણ પીતા હોય, તેથી સમટાઈમ એટલે ક્યારેક. સમટાઈમ આઈ ટેક ટી, કે ક્યારેક ચા પણ લઉં છું. નંબર 19, વોટ ડુ યુ થિંક અબાઉટ ધ ટ્રાફિક રૂલ્સ? તમે ટ્રાફિક રૂલ વિશે શું વિચારો છો? નેક્સ્ટ એમાં છે વી બ્લેન્ક. તો આપણે ટ્રાફિક રૂલ વિશે શું વિચારીએ કે ટ્રાફિક રૂલનું આપણે હંમેશા પાલન કરવું જોઈએ. તો વી શુડ ઓલવેઝ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. ઓબે એટલે પાલન કરવું, કે ઓલવેઝ એટલે હંમેશા. આપણે હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરવું જોઈએ. અહીંયા આવ્યું શુડ, મોડલ વર્બ, જે તમે સ્ટાન્ડર્ડ 9માં આપણે મોડલ વર્બ શીખી ગયા છીએ. તે શું થયું? આપણી ડ્યુટી, કે વી શુડ ઓલવેઝ ઓબે ધ ટ્રાફિક રૂલ. નંબર 20, વોટર ઇઝ લાઈફ એન્ડ ધેરફોર બ્લેન્ક. જળ એ જ જીવન છે, એન્ડ ધેરફોર કે જેથી શું કરવું જોઈએ? આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. તેથી વી શુડ નેવર વેસ્ટ ઇટ. નેવર એટલે ક્યારેય નહીં, કે આપણે પાણીનો ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. અગેન અહીંયા શુડ આવ્યું છે. ઉપર કીધું તે મોડલ વર્બ એ ડ્યુટી છે, કે આપણે હંમેશા પાણીનો બચાવ કરવો જોઈએ અને પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે એડવર્બ ઓફ ફ્રેક્વન્સીની થોડી સમજ પડી હશે, બરોબર? હવે જેમ જેમ આપણે એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ કરતા જશું તેમ તમને તેનો વધારે ખ્યાલ આવશે. હવે આજે આપણે એક્ઝામ્પલથી શરૂ કર્યું, બરોબર? તો તેમાં 1 થી 5 એક્ઝામ્પલ. ત્યાર પછી એક્સરસાઇઝમાં હતું 20 સેન્ટેન્સ, બરોબર? તો આપણે તે સેન્ટેન્સ એડવર્બ ઓફ ફ્રેક્વન્સીનો મદદથી પૂરા કર્યા. હવે તમારે શું કરવાનું છે? તો રીડ એન્ડ રાઇટ ધીઝ એક્ઝામ્પલ્સ એન્ડ એક્સરસાઇઝ ઇન યોર બુક. તમારે તમારી ઇંગ્લિશની ફેર બુકમાં એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ લખવાની છે.